નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન ગજરાને ચાર્જ મળતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી। રમીલાબેન ગજરા તેઓ અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે। હાલમાં તેઓને પ્રમુખ પદનું સ્થાન મળતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। ભાનુશાલી સમાજ જે દરેક જ્ઞાતિને સાથે રાખીને અને કર્મભૂમિ અબડાસા માટે ચિંતિત ભાનુશાલી સમાજના બેન શ્રી રમીલાબેન ગજરાને આપણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ મળતા અને મહિલાને પ્રમુખ બનાવાતા સમગ્ર અબડાસા વિસ્તારમાંથી અને દરેક સમાજમાંથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। આજે બેનશ્રી દ્વારા અબડાસાના અટકેલા વિકાસના કામો સત્વરે પૂર્ણ કરવા માટે અને દરેક વિભાગની મુલાકાત લઈ નાના માણસોના જે કામો બાકી છે તે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। આજે નાનજીભાઈ ભાનુશાલી, રમેશભાઈ ભાનુશાલી, જેઠાલાલ ભાનુશાલી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, જાફરભાઈ નોડે, શિક્ષણ વિભાગના જાડેજા દ્વારા બેનનું સન્માન કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી। તેમજ રમીલાબેન સાથે તાલુકા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આગેવાનોએ તાલુકા પંચાયતની તમામ શાખાઓ તેમજ કર્મચારીઓની મુલાકાત લીધી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। નમસ્કાર, હું રમીલા ભાનુશાલી, તાલુકા પંચાયત અબડાસાનો ચાર્જ મળતા હું હર્ષની લાગણી અનુભવું છું। તેમજ મને ચાર્જ આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠનનું, ભારતીય જનતા પાર્ટી અબડાસા તાલુકાના સંગઠનનું તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તેમજ મારા સાથી મિત્રો, કાર્યકર્તાઓ અને અબડાસાની જનતાનો હું ખૂબ આભાર માનું છું। મારા અને મારા ભાનુશાલી પૂરા સમગ્ર સમાજ તરફથી હું આભાર માનું છું। તેમજ તમે મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું પૂરી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી નિભાવવાના પૂરતા પ્રયત્ન કરીશ અને બધી શાળા